વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજે છે સેકન્ડ સેટરડે અને આજે છે રજાનો દિવસ, એટલે આજે મારા પેન્ડિંગ કામ્સ પતાવીશ બધા. હું થોડું રીડિંગ કરીશ અને પછી જે થોડુંક વિડીયો ને બધી વસ્તુ બાકી છે બનાવવાનું એ બધું બનાવીશ આજે. કેમ કે રજાનો દિવસ હોય એટલે મારે યુટ્યુબનું કામ થોડું ઘણું હોય અથવા તો એપ્લિકેશનનું કામ હોય તો એવું કરતો રહેતો હું છું. તો પછી બીજી આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આગળ તલાટી જે છે રેવન્યુ તલાટીની અંદર લેખિતની સાથે તૈયારી કરવી હોય તો થઈ શકે, કરાય કે શું કરે એના વિશે, પ્લસ આગળ ડીવાયએસઓ છે તો એના માટે શું પ્લાનિંગ કરી શકાય એના માટેનો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું. તો યાદ આવ્યું કે ભાઈ હમણાં ક્લાસ 1-2નું પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું, તો એમાં ઘણા બધા મને પૂછતા હતા કોમેન્ટ બોક્સમાં તમારું સિલેક્શન થયું કે નહીં. તો હું કહું છું કે ભાઈ એમાં મારું સિલેક્શન થયું નથી. તો એનાથી મને કોઈ અફસોસ કે દુઃખ નથી. એનું રીઝન એ છે કે જો તમે બહુ તૈયારી હાર્ડ લેવલની કરી હોય, વાંચ્યું હોય, તો તમને ન સિલેક્શન થયું હોય તો અફસોસ થવો જોઈએ. પણ આ વખતે મને ખ્યાલ છે કે મારા યુટ્યુબના કામને લીધે પ્લસ જોબને લીધે પ્લસ મેન્ટરશિપ પ્રોગ્રામ લીધે એટલી બધી રીડિંગ થયું નહોતું, બરાબર. હા, તમે બધા કહેતા હશો તો તમે વિડીયોમાં તો રીડિંગ કરતા હતા. હા, તો એટલું જ રીડિંગ, મતલબ કે એવું નહીં કે સાવ રીડિંગ નહોતું થયું, એટલે 82 સુધી તો પહોંચી ગયો હતો. તો રીડિંગ જે થયું હતું પણ અમુક રિવિઝન કરવાનું રહી ગયું હતું અમુક ટોપિક, કેમ કે ઓલરેડી આપણા મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે. એની અંદર આપણે સિલેક્શન આપ્યા છે. સીસી ગ્રુપ બી એની અંદર આપણા 20માંથી 20 સ્ટુડન્ટ જોઈન થયા, ત્યાંથી અંદર 9 સિલેક્શન લીધા. સીસી ગ્રુપ બીની અંદર પણ ઘણા બધા 30+ સિલેક્શન થશે. તો ઘણા બધા મેન્ટરશિપ પ્રોગ્રામને લીધે રીડિંગ એટલું બધું થયું નહોતું. એટલે મને કોઈ અફસોસ નથી કે હું કોઈ ડિમોટિવ થયો નથી. કેમ કે તમે કોઈ પણ એવા મોટા જ્ઞાની હોય, કદાચ કોઈ પણ ફેકલ્ટી હોય, તમે કોઈ પણ વસ્તુ હોય, પણ તમે રીડિંગ જ ના કરો તો સિલેક્શન ઓબ્વિયસલી નથી થવાનું. તો એના માટે કોઈ અફસોસ કરવાની જેવું નથી. હા, મેં મારું ફૂલ 100% આપી દીધું, સિલેક્શન નથી ત્યારે હું રડું કે યાર આ તો નથી થયું મારું. એટલે એવું ઘણા બધા કહેતા હશે તમે તો યાર વિડીયો બનાવો તમારું સિલેક્શન થઈ જવું જોઈએ, તો એવું જરૂરી નથી એમ. કેમ કે તમે જોયું છે કે પહેલાં જેવું ઇફેક્ટ રીડિંગ હવે નથી થતું. કેમ કે હા, હું ખાલી યુટ્યુબ વિડીયોઝ સાથે આ બધું કરતો હોય તો પણ થઈ જાય કે યુટ્યુબ વિડીયો અઠવાડિયામાં એકવાર આવે, પણ મેન્ટરશિપ પ્રોગ્રામ હોય, એનું કામ હોય, ટેસ્ટ સિરીઝ હોય, આ છે તે છે વસ્તુ, એટલે થોડું ઘણું એવું રહેતું હોય છે. હા, મેં એસટીઆર મેન્ટરશિપ પ્રોગ્રામ હતો આપણો, તો એસટીએમ મારું સિલેક્શન નથી થયું, પણ આપણે મેન્ટરશિપ પ્રોગ્રામમાંથી ઘણા સ્ટુડન્ટોને 136 માર્ક્સ થતા હતા. તો એવું જરૂર નથી કે તમે મેન્ટરશિપ પ્રોગ્રામમાં આવો તમારું સિલેક્શન થવું જોઈએ. એનું મતલબ એ નથી કે તમે જો રીડિંગ કરો તો સિલેક્શન થાય, બાકી એવું જરૂરી નથી કે ખાલી તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે આમ કરી નાખો તો સિલેક્શન, તો જરૂરી નથી ભાઈ. ખાલી નોલેજ હોવું જરૂરી નથી, એના માટે એ નોલેજને ઇમ્પ્લિમેન્ટ કરવું મતલબ કે જરૂરી છે. તમે ટાઈમ ટેબલ બનાવો પ્રમાણે. તો હવે નેક્સ્ટ આપણે ડિવાઇસો છે એમાં થોડુંક પહેલાં કરતાં થોડુંક વધારે ઇફેક્ટિવ રીડિંગ ચાલુ કરી દઈશું આપણે, એમાં કંઈ અફસોસ જેવું છે નહીં. તો આજના વિડીયોમાં બધી વાત કરશું, તો ચલો વ્લોગને સ્ટાર્ટ કરીએ. અત્યારે પહેલાં હું છે આપણા એક ડીવાયએસઓ આગળ આવવાની છે, તો એના માટે ટેસ્ટ સિરીઝ ઓલરેડી આપણો તલાટીનો મેન્ટરશિપ પ્રોગ્રામ તો અત્યારે ફૂલ થઈ ગયો છે હવે, અને હવે પછી આપણી ડીવાયએસઓની ટેસ્ટ સિરીઝ આવશે. તો એનું અત્યારે થોડુંક કામકાજ બાકી છે, થોડાક ક્વેશ્ચન્સ અપલોડ કરવાના છે, પીવાયક્યુઝ એની અંદર આવશે, બધું સારું એવું બધું આવશે. જો વારસો, ઇતિહાસ, બંધારણ અને વિજ્ઞાન ને ભૂગોળ ને બધા પીવાયક્યુ, તો અમુક પીવાયક્યુઝ અપલોડ કરવાનું બાકી છે. ફૂલ મોક ટેસ્ટ છે, મેસેજની, તો આ બધું અત્યારે એરેન્જ કરવાનું છે. થોડુંક એનું ઘણું કામ છે, થોડું ઘણું. પછી આજે રાત સુધીમાં કોર્સ પણ પબ્લિશ આઈ થિંક થઈ જશે. તો એ થોડું ઘણું કામ છે, અને પછી આપણે થોડું ઘણું રીડિંગ કરશું અને થોડું ઘણું ટિપ્સ આપણે તમને શેર કરશું. તો ચાલુ કરીએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હતું કે રેવન્યુ તલાટીમાં છે એ પ્રિલિમની સાથે સાથે મેન્સની કરવી હોય તો કઈ રીતના કરી શકાય, ને પ્રિલિમ મેન્સ બંને સાથે કરાય કે એકલું કરાય, કે થોડુંક મારા મંતવ્યો તમને શેર કરીશ, તમને સારા લાગે તો એપ્લાય કરશો. જો પહેલી વસ્તુ કે તમે પ્રિલિમ ક્લિયર થશે તો જ મેન્સ આવશે, એટલું તો એક્સેપ્ટ કરો છો, અને પ્રિલિમમાં કોમ્પિટિશન વધારે છે. તો હવે તમારે એટલું જોવાનું કે પ્રિલિમ મેન્સમાં સિલેબસ કોમન કેટલો છે. તો જો જીએસના 150 માર્ક્સ છે તે પ્રિલિમ્સ મેન્સમાં કોમન છે તમારે, બરાબર. તો એ લઈ લેવાનું. પછી ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, આ બંને પણ પ્રિલિમ મેન્સમાં બંનેમાં છે, 20 માર્ક્સનું છે. તો ટોટલ 190 માર્ક્સનું તો તમારું મેન્સનું આમાં કવર થઈ જાય છે. તો ખાલી શું કરવા અત્યારે તમારે મેન્સનું કરવું? હા, મેન્સનું કરી શકાય. કેવું હતું કે જીએસ રિલેટેડ તમારી પાસે કન્ટેન્ટ હશે તો જ તમે મેન્સમાં લખી શકશો ને. કન્ટેન્ટ નહીં હોય તો મેન્સમાં આન્સર રાઇટિંગ કેમ કરશો? એટલે કન્ટેન્ટ માટે પહેલાં પ્રિલિમને હાર્ડલી મસ્ત તૈયારી કરો. જીએસનો ટોપિક છે જેટલો જીએસ, એને સંપૂર્ણ મસ્ત તૈયારી કરો. એટલે મેન્સ વખતે તમારે શું કરવાનું? ખાલી આન્સર રાઇટિંગ જ, બીજું કંઈ નહીં. પછી કન્ટેન્ટ વાંચવાની બેસવાનું, ખાલી આન્સર રાઇટિંગ. બીજું કે તમારે આન્સર રાઇટિંગ એવું બધું પણ એમ નહીં કે સાહેબ પછી પ્રિલિમ પછી મેન્સમાં આન્સર રાઇટિંગ કરીએ તો અમને તો હજી કંઈ ખબર જ નથી, નવા મેન્સ લખવા. તો જો 1-2 માર્કના 3 માર્કના ક્વેશ્ચનમાં કે તમારે ઇન્ટર બોડી કન્ક્લુઝનને બહુ કંઈ એક્સપ્લેન કરવાનું હોય નહીં. એમાં નોર્મલી તમને 1 લાઇનર ને 2 લાઇનર હોય ક્વેશ્ચન, તો એ તો તમને કન્ટેન્ટ વાંચ્યું એ જ લખવાનું હોય, બરાબર. તો એના માટે પહેલાં કન્ટેન્ટ તમારે ડેવલપ કરવું પડે. તો કન્ટેન્ટ અત્યારે બેસ્ટ સમય છે કે પ્રિલિમ માટે જે તમે હાર્ડ તૈયારી કરશો ને તો કન્ટેન્ટ થશે. પછી મેન્સ સમય તમારી પાસે ગુજરાતી ભાષા કરવાની હશે, અંગ્રેજી ભાષા કરવાની હશે, જીએસનું કન્ટેન્ટ તૈયાર કરશો તો આ બધું ભેગું નહીં થાય. એના કરતાં એક જ કામ કરે, અત્યારે ગુજરાતી અને અંગ્રેજી આ બે ઉપર ન કરે કે સાહેબ ગુજરાતી અંગ્રેજી પણ અત્યારથી હું આન્સર રાઇટિંગ લેટર બેટરને કરવા માંડું તો એક અત્યારે કોઈ જરૂર નથી એની વસ્તુ.
અત્યારે તમારે માત્ર જીએસનું કરાય. હા, જીએસમાં આન્સર રાઇટિંગ કર્યું, જેમ કે સિંધુ ખીણની સભ્યતા તમે વાંચી લીધી, એમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ ગયા, એના 2-3 આન્સર લખ નાખો રાત સાંજે તો ચાલે. તમે જે પણ ટોપિક વાંચ્યો એને એકાદ પ્રશ્ન કે કોઈ લખો તો એ રીતના કરો તો કેમ કે તમારું પ્રિલિમ મેન્સ આ બેનને કમ્બર થશે. તો તમે અત્યારથી અંગ્રેજી અને ગુજરાતી કરશો તો એટલું તમે જીએસમાં તમારો સમય ઓછો આપશો તો જીએસ તમારે રહી જશે. તો એના કરતાં એક જ કામ કરે કે પ્રિલિમના બાને તમારે જીએસ સરખું રિવિઝન થઈ જશે. પ્રિલિમ તમે કરશો એટલે પ્રિલિમ હાર્ડ એન્ડ ફાસ્ટ તમે ક્રેક કરવા જીએસમાં મહેનત કરશો જ. તો અત્યારે જીએસનો, પ્રિલિમનો અને મેન્સનો જેટલો કોમન સિલેબસ છે ને એને તો સરખો જ કરી લેવાય. પછી હા, થોડો ઘણો ઇથિક્સ આ તે બધી વસ્તુ રહી જાય, એ પછી વસ્તુ પાછળથી થઈ જાય. કેમ કે પછી તમારી પાસે સમય 2-3 મહિના આરામથી મળે ત્યારે ગુજરાતી, અંગ્રેજી અને જીએસના જે થોડાક ટોપિક બાકી રહ્યા એ કરવાના રહે. તો કોઈ વધુ વસ્તુ છે એની અઘરી વસ્તુ જે તમે કરી શકો. અને બીજું, ગુજરાતી અંગ્રેજીમાં તમારે 20-20 માર્ક્સનું ગ્રામર તો ઓલરેડી કવર થઈ જ ગયું હોય છે. તો આ મેથડથી તમે પ્રિપેરેશન કરી શકો મારા મંતવ્ય મુજબ. બાકી તમારી પાસે કોઈ સારી ટ્રીક હોય તો કરી શકો, પણ હું જો પોતે કરતો હોય, કેમ કે હું રેવન્યુ તલાટીને નથી કરતો, બાકી હું કરતો હોય તો આ રીતના કરું. કેમ કે રેવન્યુ તલાટી મારે ઓલરેડી જે જોબ છે રેવન્યુ તલાટીને સમકક્ષ છે, એટલે તો આ રીતના કરાય. કેમ કે હવે પ્રિલિમ શોર્ટ સમયમાં આવી જતી હોય, શોર્ટ સમયમાં આવી જતી હોય તો તમારે પછી મેન્સ રહી જાય, પ્રિલિમ રહી જાય, બંને પ્રિલિમ રહી જાય પછી મેન્સમાં તમારો વારો ન આવે તો એનો કોઈ મતલબ નથી. સમજાણું? કેમ કે કોક કહે છે કે ઓગસ્ટ, કોક કે સપ્ટેમ્બર, તો ક્યારેક પણ આવી શકે. તો અત્યારે આ જ વસ્તુ કરાય. મેન્સનું અત્યારે ગુજરાતી અંગ્રેજી પર એટલું ફોકસ કરાય નહીં. બાકી જીએસના આન્સર રાઇટિંગ કરવા થોડા થોડા કરી શકે. તો હવે સમય થઈ ગયો છે જમવાનો, તો જમી લે. ફ્રૂટ સલાડ અને પૂરી છે આજે. થોડું રોજ તો ઠંડા ટિફિન ખાઈએ છીએ, પણ આજે થોડું ગરમા ગરમ ખાઈએ. તો હવે જમી અને આરામ કરીને આપણે ચાલુ કરીએ, થોડું રીડિંગ કરવાનું ચાલુ કરીએ. આજનો દિવસ છે તો એનો સદુપયોગ કરીએ. તો આજે કરવાના છે એ છે બંધારણના પીવાય સોલ્વ કરશું અને થોડાક પ્રેક્ટિસ એમસીક્યુ સોલ્વ કરશું. તો શરૂ કરીએ. મિત્રો, તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. એની અંદર અલગ અલગ પ્રકારની સરસ મજાની ક્વોલિટીવાળી ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપ પ્રોગ્રામ્સ અવેલેબલ છે, જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે તમારી પરીક્ષાની અંદર. તો હવે ડીવાયએસઓ માટે મારે એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવવું પડશે કે આ વારે આ સબ્જેક્ટ આ રીતના વાંચીશ તો જ ખતમ થશે. એટલે ડીવાયએસઓની જ્યારે એક્ઝામ ડેટ છે ત્યાં સુધીમાં મારે પ્રોપર ટાઈમ ટેબલ હું બનાવી રાખવું અને એ પ્રમાણે હું રીડિંગ કરી શકું. કેમ કે અત્યાર સુધી તો કેવું થતું હતું કે જે સબ્જેક્ટ મને લાગતું હતું કે આ, એટલે જ્યારે હું પ્રોપર તૈયારી કરતો હતો મારી પરીક્ષા માટે, જ્યારે જોબ નથી કે કંઈ યુટ્યુબમાં પણ એટલું કામ નહોતું, ત્યારે હું પ્રોપર ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતો કે ભાઈ આ મુજબ આ ડે ટુ ડે ટાર્ગેટ મુજબ ચાલતો. તો હવે એ બધું ટાર્ગેટ વિખાઈ જાય, કેમ કે ઘણીવાર કામ લોડ આ તે વધારે હોય તો ક્યારેક એવું થાય. એટલે હું પ્રોપર ટાઈમ ટેબલ બનાવી દઈશ કે ભાઈ આ વારે આ સબ્જેક્ટ, આ ટોપિક, એટલે સબ્જેક્ટ મતલબ કે ભાઈ આ અઠવાડિયામાં બંધારણ વાંચીશ ને આ રીતના. તો થોડું હવે ઇફેક્ટિવ થશે. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે, બરાબર છે. હજી એક વિડીયો લાવવાનો છું જેમાં મેન્સ માટે કરંટ અફેર, ધ હિન્દુ અને ધ ઇન્ડિયન એક્સપ્રેસના બધાનું એકદમ સમરી ટાઈપનું ગુજરાતીમાં તમને એડિટોરિયલ જેવું મળી જાય. એ પણ હમણાં 1-2 દિવસમાં લાવીશ. એક મારા ફ્રેન્ડ છે તે ઓલરેડી ઘણી બધી મેન્સ લખેલ છે એના માટે, તો એ પણ હમણાં 1-2 દિવસમાં વિડીયો એના માટે લાવીશ. તો અત્યાર સુધી ઓલ ધ બેસ્ટ, ટાટા, સી યુ.